જંબુસર નગરપાલિકામાં ફરી ભાજપનો વિજય ધ્વજ 16 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી. જંબુસર નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાનું પ્રભુત્વ સાબિત કરતા સ્પષ્ટ બહુમતી સાથે વિજય મેળવ્યો છે. તારીખ 26 એપ્રિલે યોજાયેલ મતદાન બાદ આજે 28 એપ્રિલે થયેલી મતગણતરીમાં ભાજપે કુલ 28માંથી 16 બેઠકો જીતી નગરપાલિકા પર કબજો જમાવ્યો છે. ચૂંટણી પરિણામ મુજબ વોર્ડ નંબર 1, 2, 6 અને 7માં ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી મજબૂત સ્થિતિ હાંસલ કરી છે. બીજી તરફ વોર્ડ નંબર 3 અને 4માં કોંગ્રેસ પાર્ટીએ સારો દેખાવ કરતા કુલ 8 બેઠકો મેળવેલી છે. વોર્ડ નંબર 5માં પણ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારે જીત મેળવી છે, જેમાં કોંગ્રેસને 3 અને અપક્ષને 1 બેઠક મળી છે. આમ કુલ મળીને ભાજપે 16, કોંગ્રેસે 11 અને એક અપક્ષ ઉમેદવારે જીત મેળવી 28 બેઠકોના પરિણામો જાહેર થયા છે. આ વિજય સાથે જ ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકોમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો. શહેરમાં ભવ્ય વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીજે અને ઢોલ નગારા સાથે કાર્યકર્તાઓએ ઉજવણી કરી હતી. રેલી દરમિયાન ભારત માતા કી જય અને ભાજપ જિંદાબાદ જેવા નારાઓ ગુંજી ઉઠ્યા હતા. વિજય બાદ ભાજપના આગેવાનો દ્વારા મતદારોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને શહેરના વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં જંબુસર શહેરના વિકાસ, સ્વચ્છતા, પાણી, માર્ગ અને આધુનિક સુવિધાઓ માટે વધુ કાર્ય કરવામાં આવશે. જંબુસર નગરપાલિકાના પરિણામો સ્થાનિક રાજકારણમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે, જેમાં ભાજપે પોતાની મજબૂત પકડ ફરી સાબિત કરી છે. જપન શાહ, જંબુસર. સમગ્ર ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે, ત્યારે જંબુસર નગરપાલિકાની મતગણતરી જંબુસર પ્રાંત કચેરી ખાતે થઈ રહી હતી. ત્યારે વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. ત્યારે આપણી સાથે ઉમેદવાર જોડાયા છે, એમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે પ્રકારની જીતને કેટલા મતે લીડે જીત્યા છો? 1000 મતની 2 સીટો બિનહરીફ થઈ હતી અને હવે આ 2 સીટો જીત્યા છે. કેવો આનંદ? ખૂબ આનંદ છે. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ પણ જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીની પ્રથમ જ વોર્ડની ગણતરીને પ્રથમ વોર્ડમાં ભગવો લહેરાયો છે, એ બાબતે આપનું શું કહેવું? ભારતીય જનતા પાર્ટીની આજે જ્યારે પહેલા વોર્ડમાં ભવ્ય વિજય થઈ છે, તો આ વિજય આજે મતદારોની છે, ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરની છે. 1000થી બી વધારે મતથી જે ભવ્ય વિજય બન્યો છે, એ બદલ પહેલાં તો ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન. એની સાથે સાથે 2 સીટ આપણી બિનહરીફ થઈ છે. લોકોનો ભારતીય જનતા પાર્ટીમાં અતૂટ વિશ્વાસ છે. ફરી ભારતીય જનતા પાર્ટી સત્તા બનાવવા જઈ રહેલું છે. ભારતીય જનતા પાર્ટી 16 સીટ સાથે સત્તા બનાવી રહી છે, જે બાબતે આપનું શું કહેવું? ભારતીય જનતા પાર્ટી 16 સીટ સાથે સત્તા બેસાડવાની છે. ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરે ખભેથી ખભા મેળવીને એટલો અથાગ પ્રયાસો અને પ્રયત્નો કર્યા છે. લોકોમાં ભારતીય જનતા પાર્ટીનો અતૂટ વિશ્વાસ છે અને જે શાસન મોદી સાહેબનું ઉપરથી જે કેન્દ્ર સરકારની યોજનાઓ, રાજ્ય સરકારની યોજનાઓ લોકોના છેવાડાના માનવી સુધી જે પહોંચેલી છે, એનું જ આ પરિણામ છે. તેમ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર છે, રાજ્યમાં સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીનો જ ભગવો લહેરાશે. ત્યારે આપણી સાથે ઉમેદવારના ભાઈ જોડાયા છે, એમને પૂછીશું. ચંદ્રકાંતભાઈ, આપણા ભાઈનો વિજય થયો છે, બાબતે શું કહેવું? મારા ભાઈનો વિજય નથી, આ ભારતીય જનતા પાર્ટીનો વિજય છે અને જે મતદારોએ અતૂટ વિશ્વાસ રાખ્યો છે, તો એનું અમે કામ કરીને બતાવીશું. જણાવ્યું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. ત્યારે ઉમેદવારને પાછા પૂછીશું કે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે, જંબુસરની નગરની પ્રજા આપ પર વિશ્વાસ મૂકે છે વોર્ડ નંબર 1ની, તો આપ પહેલું કામ શું કરશો? જંબુસરની જે સમસ્યા છે એનો પહેલો અમે પ્રશ્નનું નિરાકરણ કરીશું. તેમ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીની સત્તા બનશે અને પ્રથમ જ જે જંબુસર નગરના જે સમસ્યાઓ છે તેનો નિકાલ કરશે. જપન શાહ, પાનમેક્સ ન્યૂઝ, જંબુસર.